હેલો ફ્રેન્ડ્સ, આશા છે કે ધોરણ 12ની પરીક્ષાની તૈયારીઓ ખૂબ પૂરા જોશમાં ચાલી રહી છે. હું છત્ર બુજદેવ 2016માં ગુજરાત બોર્ડમાંથી એસપી અને સીસીમાં 99 માર્ક પ્રાપ્ત કરેલા છે. તો એવી આશા રાખું છું કે આ બધી તૈયારીઓ તમે પણ આવા સારા ગુણ પ્રાપ્ત કરવા માટે જ કરી રહ્યા છો. તો એસપી અને સીસી સબ્જેક્ટમાં કઈ રીતે સારા માર્ક્સ મેળવવા તેનું હું તમને કહેવા જઈ રહ્યો છું. એસપી અને સીસી સબ્જેક્ટમાં બે પાર્ટ છે, સીસી અને એસપી. સીસીમાં પત્ર વ્યવહાર આવે છે અને એસપીમાં તમને સેક્રેટરીયલ પ્રેક્ટિસ મતલબ કે કંપની સેક્રેટરી રિલેટેડ આવે છે. તો સીસીમાં કઈ રીતે સારા ગુણ પ્રાપ્ત કરવા, તો તમને જે પત્રોના ફોર્મેટ આપેલા છે ભરત સર દ્વારા, તે ફોર્મેટમાં કંઈ ભૂલ ન કરો અને ફોર્મેટ તમે જે સાચું છે તે જ લખો, તે મહત્વનું છે. આગળ સીસી સબ્જેક્ટમાં જુઓ તો તમે જે થિયરી છે તેને પણ ઇગ્નોર ન કરતા, જો તમે સારા માર્ક્સ પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યા છો. પત્રોના મુખ્યત્વે માર્ક્સ 5 હોય છે. તો આ 5માંથી 5 ગુણ પ્રાપ્ત કરવા માટે તેનું માળખું અને તેમાં નાનામાં નાની ભૂલ ન થાય તેની ખૂબ જ કાળજી રાખવી. હવે આગળ વાત કરું એસપીની, તો એસપીમાં તમે ગોખવાનું કે યાદ રાખવાનું ટાળો અને તેને પ્રેક્ટિકલ જીવનમાં ઉતારી, મતલબ કે તેને પ્રેક્ટિકલ બનાવીને જો યાદ રાખશો તો તમને એક્ઝામમાં જ્યારે આન્સર લખશો ત્યારે કંઈ પણ તકલીફ નહીં આવે. તો એસપીમાં તમારે બધું પ્રેક્ટિકલી કરવાનું છે, નહીં કે થિયરિકલ. તો હવે એસપી અને સીસીની આ વાત થઈ અને મારો એક્સપિરિયન્સ છે કે જે પત્રોના માળખા હતા તે યાદ કરી, લખી અને તેમાં ન ભૂલ થાય તેની કાળજી રાખી. ઉપરાંત મેં પણ બીજી જે સીસીની થિયરી છે તે સારી રીતના વાંચી અને તેને યાદ રાખી હતી. અને એસપી સબ્જેક્ટની વાત કરું તો હું મારા ફ્રેન્ડ્સ સાથે નોટિસનું, મીટિંગનું તેવું બધું પ્રેક્ટિકલ કરીને એવું બધું યાદ રાખવાની કોશિશ કરેલી. તો આ સારા માર્ક્સ ભરત સરના માર્ગદર્શન અને આ બધી પ્રેક્ટિકલ વસ્તુઓ અને જે તમને આગળ કીધું તે રીતે પ્રાપ્ત થયેલા છે. તો હવે એવી આશા રાખું છું કે તમે પણ આવા જ સારા માર્ક્સ પ્રાપ્ત કરો અને બીજા સબ્જેક્ટમાં પણ આવા સારા માર્ક પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ. થેન્ક યુ.